તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ટ્રાફિક પોલીસનો સપાટો જોવા મળ્યો, જ્યાં ટ્રાફિક પોલીસે તવાઈ બોલાવી છે। ત્યારે ભારદારી વાહનો અને બાઇકર્સ ગેંગ સામે સપાટો જોવા મળ્યો। જાહેરનામા ભંગ ભયજનક ડ્રાઇવિંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જે ટ્રાફિક એસીપીની કચેરી બહાર જે ભારદારી વાહનોનો ખડકલો જોવા મળ્યો છે। 90 થી વધુ ભારદારી વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે આગામી 10 દિવસ સુધી બાઇકર્સ સામે પણ ઝુંબેશ ચલાવાશે। સામાન્ય રીતે સમયાંતરે ભારદારી વાહનોની ડ્રાઈવ સીપી સાહેબ તરફથી આપવામાં આવે છે। વધુમાં વધુ ભારદારી વાહનો અમે ડિટેન પણ કરીએ છીએ, એમને સમજ પણ આપીએ છીએ અને આ 2025 રાષ્ટ્રીય સલામતી માસ અનુસંધાને જે અમે ટાઈમ ટેબલ બનાવ્યું છે, એમાં પણ ભારદારી વાહનો ડિટેન કરવાના હોય છે। તો અમે તારીખ 1 થી આજ દિન સુધી લગભગ 94 જેટલા ભારદારી વાહનોને ડિટેન કર્યા છે અને એમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે। એમની કાર્યવાહીમાં અમે આરટીઓનો મેમો આપીએ છીએ, જેથી આરટીઓમાં એ લોકો દંડ ભરી અને એ પાવતી બતાવીને પોતાનું વ્હીકલ પાછું લઈ જાય છે। સામાન્ય રીતે સમયાંતરે ભારદારી વાહનોની ડ્રાઈવ સીપી સાહેબ તરફથી આપવામાં આવે છે। વધુમાં વધુ ભારદારી વાહનો અમે ડિટેન પણ